પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહીસાગરના લુણાવાડામાં 33.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જનરલ હોસ્પિટલના નવીન મકાનનું ઈ-લોકાર્પણ કરાયું હતું। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ જનરલ હોસ્પિટલનો લાભ લુણાવાડા સહિત પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને રાજસ્થાનના સરહદી વિસ્તારના અંદાજિત 15 થી 20 લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો સીધો લાભ મળશે। નવીન હોસ્પિટલ બનવાથી અંદાજિત વાર્ષિક 2 લાખ દર્દીઓ તેનો લાભ લઈ શકશે। મારા મહીસાગર જિલ્લામાં આપણી આ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ લગભગ 33 કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે। માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ઈ-લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે, આપણી હોસ્પિટલ જે મળવાની છે, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ, જનરલ ફિઝિશિયન, આંખના રોગનો નિષ્ણાત, દંત સર્જન અને અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણે મિત્રો મળવાની છે, એનો આનંદ છે।